હલો હર હર મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? આપણી બધા મજામાં? બધા મને લાગે છે તો મોજમાં જ હશો. પણ આપણે આજે એક નવું જ રેસીપી લઈને આવ્યા છીએ. તમે બધા રાહ જોઈ રહ્યા હશો કે તમારી રાહનો આજે અંત આવશે. અને આપણે જે બનાવશું એ આપણે ભાવેશભાઈને પૂછશું કે શું છે આપણે આ ભાવેશભાઈ શું બનાવું. હેલો દોસ્તો, ડેલી ડોઝ વિથ ભાવેશ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે બધા મિત્રોનું. તો આજે આપણે આખા લસણનું શાક બનાવવાના છીએ. કંઈક નવું ટ્રાય કરીએ છીએ તો જોઈએ આપણે બધા કે કઈ રીતના શું થાય ને એ બધું. આ છે આપણે લસણ લઈ લીધું છે અને આપણે ઉપરથી કોતરા અને એવું બધું ઉખેડી નાખ્યું છે ને એકદમ ટકાટક કરી નાખ્યું છે. આ આપણે ડુંગળી કાપીને કમ્પ્લીટ કટિંગ કરીને ઝીણી ઝીણી રાખી દીધી છે. આ ટમાટર છે, આ થોડુંક લસણ ને મરચા અને આદુ ને બધું આમાં કચુંબર મિક્સ કરી નાખ્યું છે થોડું થોડું. આ ચવાણું છે જે થોડોક ચણાનો લોટ ને એ એડ થશે ને આ મરચા ને એ છે. ને હવે આપણે લસણને પહેલા સૌ પ્રથમ તો બાફી નાખશું, સ્ટીમ કરી નાખશું. લસણને આપણે સ્ટીમ કરવા મૂકી દઈએ છીએ ને આપણે એક જુગાડ કર્યો છે કેમ કે આપણી આગળ પૂરતા સાધનો ને એવું બધું ના હોય, ગમે એ કરીને ટૂંકમાં કામ રોડવવાનું હોય. કુકર છે એની અંદર તપેલી મૂકી છે પાણી ગરમ કરીને આપણે આ એની ઉપર મૂકી દઈએ છીએ. ચાલો, આ રહી ગયું છે. હવે તો ભાવેશભાઈ આપણે આમાં સ્ટીમ કરીને આખું ટૂંકમાં બાફવાનું છે ને? હા, હમણાં થઈ જશે. પૂરેપૂરું બાફવાનું છે. આખું બફાઈ જશે એકદમ. આમાં બીજું વસ્તુ અત્યારે બાફતી વખતે એડ કરવાનું લાગે છે? આપણે થોડું ઉપર હળદર છાંટી દેશું. પછી તમે કુકર બંધ કરી દેશો કે ખુલ્લું રાખશો? બંધ કરી દેશું. ખુલ્લું રાખવું હોય તો મજા લેવું પડશે. તો ભાવેશભાઈ તેલ મુકાઈ ગયું છે એમ ને? હા, તેલ મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે. હવે આપણે વઘાર કરી નાખશું. ગ્રેવી પેલા બનાવીને પછી આપણે એમાં મસ્ત બાફેલી જે લસણ બનાવ્યું છે એમાં આપણે એડ કરશું એમ ને? મરચા અને આ બધું આપણે નાખી દઈએ. આખો મસાલો, જીરું બધું એડ બધું આપણે એડ કરી નાખ્યું છે આમાં. ડુંગળીને એ ફ્રાય કરી નાખીએ. થોડી વાર પાકવા દઈશું. હવે આપણે 10 મિનિટ જેવું. ભાવેશભાઈ આજે તો એટલું ટેસ્ટી બનવાનું છે કે યુટ્યુબમાં આપણી જે ફેમિલી છે ને એ જોતા જોતા એને થઈ જાય મન કે હાલો ને હું થોડું ખાઈ લઉં ત્યાં જઈને. સાચી વાત કે નહીં? તો તમે તમારે આવી જ જાઓ, આપણે ક્યાં જ છે કોઈને. પૂરેપૂરી તૈયારી છે ને? આજ તો તૈયારી છે. અનુભા, બાકી હવે આપણે આમાં સ્વાદ અનુસાર 1 ચમચી મીઠું નાખ્યું, 1 ચમચી ને થોડીક હળદર નાખી દઈએ, 1 ચમચી જીરું પાવડર છે, 1 ચમચી જીરું પાવડર નાખી દઈએ. તમે ભાવેશભાઈ ગ્રેવી તો એવી બનાવો છો દર વખતે કે આપણે શાક સાઈડમાં મૂકીને ગ્રેવી ખાઈ લઈએ એમ થાય. જો અરે ગ્રેવી તો બનાવવી જ પડે. ખરેખર આ ગ્રેવી જોઈને અત્યારે જ એમ થઈ જાય કે પેલા રોટલીને શાક ખાઈ લઈએ. સાચો ટેસ્ટ તો આમાંથી જ આવશે. બરોબર? એવું છે? હા. આ ચટણી પાવડર આપણે, મરચી પાવડર આપણે નાખશું 2 ચમચી ઉપર થોડું. શિયાળાનો પણ આ સ્વાદિષ્ટ ખોરાક કહેવાય એમ ને? ખરેખર લસણનું શાક જે શિયાળામાં બનાવીને ખાવાની મજા આવે એ બીજી સિઝનમાં મજા ન આવે એમ ને? લસણનું શિયાળામાં એટલા માટે વધારે કે થોડુંક પાછું કે લસણ શિયાળામાં ઠંડી હોય ને આપણે ગરમ ખાઈએ ને એટલા માટે. શિયાળો જે એવું છે કે એમાં તમે બધું મન મૂકીને ખાઈ. એટલે જ માણસો આ શિયાળામાં અડદિયા છે, લસણ છે એ બધાને આમ વધારે ઓલું કરે. આ બધા આપણા પૂર્વજોએ જ પહેલેથી બધું તૈયાર કરેલું છે. થોડી વાર આપણે પાકવા દેશું. હવે આ સાઈડ આપણે હવે
લસણ સ્ટીમ થઈ ગયું છે. હમણાં એને ખોલીને આપણે જોઈ લઈએ છીએ. એક સાઈડ ગ્રેવી ચાલુ છે. થોડું આપણે એમાં પાણી એડ કરી દઈશું. 5 મિનિટ હવે પાકવા દઈશું આપણે એને. લસણ આપણું સ્ટીમ થઈ ગયું છે 99% તો જોઈ લઈએ આપણે. એકદમ કઢી તો આમ અલગ અલગ થઈ ગયું એવું લાગે છે. પાકી જ ગયું હશે. દેખાતા તો એવું લાગે છે કે મસ્ત સ્ટીમ થઈ ગયું છે. આપણો જુગાડ છે એ કામ કરી ગયો છે. અને દેશી જુગાડ જે કામ લાગે ને ત્યાં ભાઈ તમારું કાંઈ આવે નહીં કોઈનું કાંઈ. જોઈ લઈએ. ચલો સરસ થઈ ગઈ છે. કઢી એકદમ પાકી ગઈ છે એમ ને? નીકળી ગઈ છે, છૂટી પડી ગઈ છે. વાહ ભાઈ વાહ. ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. તો આપણે જે આ સ્ટીમ થયેલું લસણ છે એ ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું ને ભાવેશભાઈ? હા ગનુભા, હવે આપણે એક એક કરીને આપણે એડ કરી દઈએ આમાં. તો ભાવેશભાઈ આ લસણનું જે આપણે જે રેસીપી બનાવીએ છીએ એ રેસીપી ખાવાથી ઘણા માણસોને એના શરીરમાં પણ ફાયદા જોવા મળે ને? હા, લસણના ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે હૃદય રોગની બીમારી છે, બ્લડ પ્રેશર છે, બીપી ઘણાનું વધી જતું હોય, એ બધામાં લસણ સારું જ છે. બહુ નહીં પણ કે ક્યારેક ક્યારેક એમાં ખાસ કરીને શિયાળામાં તો ખાવું જોઈએ. એમાં શરીર માટે પણ આના ઘણા ફાયદા છે. એમ કે આ આપણે બધું એડ કરી દીધું છે આમાં. તો ભાવેશભાઈ આપણે શાક હવે રેડી થવામાં કેટલી વાર છે? બસ ગનુભા, બની જ ગયું છે હવે. આ આપણે ગેસને હવે બંધ કરી દઈએ છીએ અને હવે આપણે ખાના ખજાનાના બધા ભાઈઓ મેમ્બર આવી જાય એટલે પછી આપણે વાળું કરશું, જમી લેશું બધા. અને બધા દોસ્તો મિત્રોને જણાવવાનું ભાઈઓ બહેનોને કે આપણે આ બનાવ્યું તો આમાં કાંઈ તમને એવું લાગતું હોય કે કાંઈ એડ કરવું વધારે કે કાંઈ ઘટતું હોય તો કમેન્ટ કરીને અમને જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે. અને તમને સારું લાગ્યું હોય જો તો તમે પણ આવું ટ્રાય કરી શકો છો. અને બાકી લાઈક શેર સબસ્ક્રાઇબ ના કરો તો ચાલશે, પણ એકવાર કમેન્ટ કરીને કહેજો કે આપણે અહીંયા પ્રોગ્રામ કરવો છે તો આપણે કરી નાખશું, અથવા તો તમે પણ અહીંયા અમારી ખાના ખજાના ગ્રુપમાં જોડાઈ શકો છો.